રાજકીય માહોલ વચ્ચે ભાજપ સહપ્રવક્તા હિમાલી બોઘાવાલાએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી। તેમણે ગાંધીના ગુજરાત પર આવા નિવેદનને અપમાનજનક, નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું। ભાજપે ખડગેના નિવેદનનો સખત શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો। હિમાલી બોઘાવાલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નેતૃત્વ વખાણતા જણાવ્યું કે તેમણે દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે અને યુવાનોને વિશ્વ મંચ પર આગળ વધાર્યા છે। ખડગે દ્વારા ગુજરાતીઓને અભણ કહેવું એ શરમજનક હોવાનું જણાવી તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે શું આવા નિવેદન યોગ્ય છે? ગાંધીનું આ ગુજરાત અને સરદાર વલ્લભભાઈ જેવા લોખંડી પુરુષના અમૂલ્ય યોગદાન તરફ વળેલું આ ગુજરાત પર જ્યારે ખડગેજીનું આ નિવેદનને ભારતીય જનતા પક્ષ એને સખત શબ્દોમાં વખોડે છે। હું કોંગ્રેસના નેતૃત્વને સવાલ પૂછું છું કે શું આ નિવેદનથી એવો સહમત છે? શું આ ગુજરાતીઓના સમર્થનને આપ યોગ્ય રીતે કેળવો છો? કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના નિવેદનને લઈને ભાજપ ઉગ્ર વિરોધ કરી રહ્યું છે। ત્યારે પંચમહાલના ગોધરાના ચર્ચ સર્કલ પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરાયું હતું। મૌન રેલીના સ્વરૂપમાં થયેલા આ પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ કોંગ્રેસ સામે આક્ષેપો કર્યા હતા। ગોધરા શહેર ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે કોંગ્રેસ ભાષા અને પ્રાંતના નામે લોકોમાં ફૂટ પાડવાની રાજનીતિ કરી રહી છે। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। ગુજરાતના લોકોને અપમાન કરી અને ગુજરાતની અસ્મિતાનું અપમાન કર્યું છે। એ જ રીતે સાથે સાથે ગુજરાતનું જે યોગદાન છે ભારતના વિકાસમાં એ અમૂલ્ય અને અનન્ય છે। જેમ ભારતના અન્ય રાજ્યોનું યોગદાન છે તેમ ગુજરાતનું પણ યોગદાન છે। આ મલ્લિકાર્જુન ખડગેજીએ જે બયાન આપ્યું છે કે ગુજરાતીઓ અભણ છે, આ ખૂબ જ દુઃખની વાત છે, કેમ કે ગુજરાત એ સુખ છે ભારત માટે એ આખા દેશને ખબર છે।